સુરતમાં રોકાણના નામ પર 23 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીની સ્કીમના નામ પર છેતરપિંડી આચરાઈ। આ 23 લોકો સાથે 69.56 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ। 18 ડિરેક્ટર અને 7 એજન્ટ સામે સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે। 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। 20 આરોપીઓ જો કે હજુ ફરાર છે। તો 23 લોકો સાથે 69 લાખથી પણ વધુની છેતરપિંડીના કેસ અંતર્ગત પોલીસે 7 લોકોની હાલ ધરપકડ કરી છે અને 20 આરોપીઓ જો કે હજુ ફરાર છે। આ તમામ લોકોએ 69 લાખ રૂપિયાથી પણ વધુની છેતરપિંડી કરી હતી। સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું અને આ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આજે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો। એરપોર્ટ ખાતે રિક્ષા સ્ટેન્ડ આપવાની માંગ સાથે આ વિરોધ થઈ રહ્યો છે।